શહેરમાં રખડતા ભટકતા પશુઓના ત્રાસમાંથી મુક્ત કરવા રજૂઆત। કેશોદ શહેર મધ્યે પસાર થતા મુખ્ય માર્ગો અને મુખ્ય બજારોમાં રખડતા ભટકતા પશુઓના ત્રાસથી શહેરીજનોને મુક્ત કરાવવા કોંગી આગેવાન ભરતભાઈ લાડાણીની આગેવાની હેઠળ કેશોદ નગરપાલિકા કચેરીમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને માગણી કરવામાં આવી છે કે શહેરમાં ગમે તેમ વિસ્તારમાં નજર કરો ત્યાં રખડતા ભટકતા પશુઓ અડીંગો જમાવીને બેઠા હોય છે અને વાહન ચાલકો રાહદારીઓને આવવા જવામાં પારાવાર મુશ્કેલીઓ સહન કરવી પડે છે। નામદાર હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલ હુકમ મુજબ ચુસ્તપણે અમલવારી કરવામાં આવતી ન હોવાથી શહેરમાં 1000થી વધારે રખડતા ભટકતા નદિયાણા પશુઓ મુખ્ય માર્ગો અને બજારો ઉપરાંત સોસાયટી વિસ્તારમાં રખડતા હોય છે, જેઓના કારણે છાસવારે આકસ્મિક ઘટનાઓ બને છે। કેશોદ શહેરમાં રખડતા ભટકતા આખલાઓને કારણે શહેરીજનો વેપારીઓની માલ મિલકતને નુકસાન થવાની સાથે સાથે શહેરીજનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ બને છે। ત્યારે કેશોદ નગરપાલિકા દ્વારા વહેલાસર નામદાર હાઈકોર્ટના હુકમની અમલવારી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે। કેશોદ શહેરના મુખ્ય માર્ગો પર ઊભા રહેતા ફેરિયાઓ અને પાથરણાવાળા દ્વારા બગાડેલા ખાદ્ય પદાર્થો ફેંકવામાં આવતા હોય, પૂરતો ખોરાક મળી જતો હોય, રોડ પર વધારે પશુઓ જોવા મળે છે। ત્યારે કેશોદ નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોની ટીમ બનાવી રોડ પર બેસી રહેતા પશુઓને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જાણવા મળતી માહિતી મુજબ બીમાર પશુઓને સારવાર આપી છોડી દેવામાં આવતા અને દૂધ આપવાનું બંધ કરી દેતા દૂધાણા પશુઓને પશુપાલકો દ્વારા છોડી દેવામાં આવતા શહેરમાં રખડતા ભટકતા પશુઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। શ્વાન અને આખલાઓનું ખસીકરણ કરવામાં પશુ ડોક્ટરની ટીમ સાથે બંદોબસ્ત માંગવામાં આવતો હોય, બંને કચેરીઓનું સંકલન થતું ન હોવાથી ઘણા વર્ષોથી ખસીકરણ કાર્યક્રમ કેશોદ શહેરી વિસ્તારમાં થઈ શક્યું નથી। કેશોદ નગરપાલિકા દ્વારા રખડતા ભટકતા નદિયાણા પશુઓ માટે શું નક્કર કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ એ આવનારા દિવસોમાં જ ખ્યાલ આવશે।